જો મિત્રો આ અમારા બેરડા ગામનું સ્નાન ઘાટ છે। સ્નાન ઘાટના તમે લાઈવ દ્રશ્ય જો। તમામ નળો લગાવવામાં આવ્યા છે। અમુક જગ્યાએ નળ નથી, અમુક જગ્યાએ નળ માથે છે। તમે વિચાર કરો મિત્રો કે જો આની અંદર સ્નાન ઘાટની અંદર પાણી આવે તો જ લોકો સ્નાન કરી શકે, પણ તમે જો આ પાઇપનું કનેક્શન આપવામાં આવ્યું છે, ફક્ત પાઇપ ફિટ છે, તો આમાં આ નળની અંદર પાણી કઈ રીતનું આવશે? એનું જોડાણ તો હોવું જોઈએ ને, પણ એ જોડાણ પણ નથી અહીંયા। એટલે આ સ્નાન ઘાટનો અમારો એવો જ ઉદ્દેશ છે કે ગામની અંદર આ જે વસ્તુ છે એને સારી રીતે વ્યવસ્થા કરવામાં આવે, કે નહીં કોઈ સરકારી વસ્તુ તમને આપી છે તો ખોટી રીતે બગડી જાય અને ખોટી રીતે વેડફાઈ જાય। એટલે અમારે તમામ લોકોને એ જ વિનંતી છે, સ્નાન ઘાટની અંદર તમે મિત્રો વિચારી શકો કે આવા દ્રશ્ય સ્નાન ઘાટની અંદર હોય? બસ અમારે એ જ વિનંતી છે કે તમામ વસ્તુ સરકારી સંપત્તિ છે તો એમની જાળવણી કરવામાં આવે અને સારી રીતે સાચવવામાં આવે। સ્નાન ઘાટ છે તો સ્નાન ઘાટનો સ્નાન ઘાટ તરીકે ઉપયોગ કરવામાં આવે એમ।